સુરતમાં 2 દિવસમાં વરસ્યો 16 ઇંચ વરસાદ. સુરતની બદલાઈ ગઈ સુરત. વરસાદી પાણીમાં ડૂબી ગયું ડાયમંડ સિટી. રસ્તા પર વાહનો ડૂબી ગયા. વાહનોની માત્ર છત જ જોવા મળી રહી છે, તો પાણીથી ભરાયેલા રસ્તાઓ પર અનેક વાહનો બંધ પડેલા જોવા મળ્યા. સુરત શહેરમાં 2 દિવસમાં 16 ઇંચ વરસાદે શહેરની સુરત જ બદલી નાખી. એક તરફ પ્રશાસનના પાપે અને બીજી તરફ આકાશમાં વરસી અવિરત વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. સતત બીજા દિવસે પણ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. બીજા દિવસે વરસેલા વરસાદ બાદ કુબેરજી માર્કેટ પાછળ આવેલી ખાડીમાં 3 યુવકો તણાયા હતા, જેમાંથી 2 યુવકોને બચાવી લેવાયા, જ્યારે એક યુવકની ફાયર વિભાગ શોધખોળ કરી રહી છે. મગોબ વિસ્તારમાં ખાડીપુરના આકાશી દ્રશ્યો જુઓ. જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત વરસાદી પાણીનું જ સામ્રાજ્ય છે. વરસાદી પાણીથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે વરસેલા વરસાદ રોકાયા બાદ આજે પણ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ઉધના દરવાજા, પાલનપુર પાટિયા જેવા અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે. વરસાદી પાણી ફરી વળતા પોલીસ સ્ટેશનમાં રાખેલા સરકારી દસ્તાવેજો લેવા માટે કમર સુધીના પાણીને ઓળંગીને પોલીસ કર્મીઓ સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ભારે વરસાદને કારણે સુરત કડોદરા હાઈવે બંધ થયો છે. હાઈવે બંધ થતા સારોલીમાં આવેલ સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ પણ વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશનના પૈડા થંભી જતા વેપારીઓને કરોડોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઓમનગર સોસાયટીમાં હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. ટુંભાલ ટેનામેન્ટની પાછળ આવેલી સોસાયટીમાંથી વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં જ નજરકેદ થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો સરથાણાની વાલમનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. ફાયર વિભાગની ટીમે બોટ મારફતે તબીબોની ટીમ સોસાયટીમાં રવાના કરી સોસાયટીના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ તરફ શુભમ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે. પાલ વિસ્તારની અવધપુરી સોસાયટીમાં પણ વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે. સીમાડા વિસ્તાર આખે આખો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. પલસાણાનું બલેશ્વર ગામનું ટાંકી ફળિયું તો બેટમાં ફેરવાઈ ગયું છે. ગામની બાજુમાંથી પસાર થતી 32 ગંગા ખાડી ઉભરાતા ખાડીના પાણી ગામોમાં ફરી વળ્યા છે. ટાંકી ફળિયામાં અને હળપતિવાસમાં આવેલા 45થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ખાડીપુરને લીધે સાનિયા હેમદના 10 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે. જળ કર્ફ્યુને લીધે ગામનો એક પણ વ્યક્તિ બહાર ન જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું. તો ખોડિયાર માતાનું મંદિર પણ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદને પગલે વિયરકમ કોઝવે પણ ઓવરફ્લો થતા સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે. કોઝવે પોતાની ભયજનક સપાટી બતાવતા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સુરતમાં વરસેલા વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા ધારાસભ્ય કુમાર કાનાણી પણ લોકોની વહારે આવ્યા. કાપોદ્રા વિસ્તારમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વાસામાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું, તો બાપા સીતારામ વિસ્તારમાં ગંદકી પણ સાફ કરાવી. કડોદરા નગરપાલિકાએ પણ જલારામનગર, હળપતિવાસ, પોલ્ટ્રી ફાર્મ વિસ્તારમાં ખીચડીનું વિતરણ કર્યું.